તો આજે ત્રીજા તબક્કાનું મતદાન છે। પહેલી સવારથી જ મતદાતાઓ છે તે મતદાન કરવા માટે જઈ રહ્યા છે। ગરમીનો પારો પણ ખૂબ જ ઊંચે પહોંચી ચૂક્યો છે। અમદાવાદની અંદર 41 ડિગ્રીને પાર અત્યારે પારો જઈ શકે છે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે। જે પ્રમાણે આગાહી હતી તે પ્રમાણે જ બધું થઈ રહ્યું છે। પરંતુ હવે આપણે ચર્ચાને પણ હવે આગળ વધારીશું, જેની અંદર આપણી સાથે સાવંતભાઈ જોડાયા છે બીજેપીમાંથી। સાવંતભાઈ, આપ એ જણાવો કે આપણને પહેલા એવું લાગતું હતું કે આજે ક્ષત્રિય સમાજનું આંદોલન છે તે લોકસભા પૂરતું સીમિત હશે અને ત્યારબાદ એના કોઈ છાડા આગળ નહીં વળકે, પરંતુ હવે તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે કોર્પોરેટરની જે ચૂંટણીઓ આવશે તેની અંદર કે પછી તો વિધાનસભાની જે ચૂંટણીઓ આવનારી છે તેની અંદર પણ અમે તમને બતાવી દઈશું કે કેટલા વિશે શું થાય છે। હવે આ બધા વચ્ચે તમને અત્યારે જે ભાજપની પરિસ્થિતિ છે તેમાં તમને શું તાગ મેળવી રહ્યા છો? પ્રગતિના જે માઇલસ્ટોન્સ કહી શકાય એ હાંસલ કર્યા છે। એની અગાઉ જ્યારે ગુજરાતમાં હતા ત્યારે ચીફ મિનિસ્ટર તરીકે એમનો જે કાર્યકાળ રહ્યો છે ત્યારથી લઈને અત્યાર સુધી ગુજરાતની અંદર વિધાનસભામાંથી ચૂંટાઈને આવતા અને ત્યારે ચીફ મિનિસ્ટર તરીકે, ત્યારબાદ પ્રધાનમંત્રી તરીકે ગુજરાતની અંદર વિકાસનો જે રોડમેપ નક્કી કર્યો છે અને ત્યારબાદ ભારતની જે ગતિ છે વિકાસની એ પ્રજાએ જોઈ છે। અને ભારતીય જનતા પાર્ટી એનું જે સ્લોગન આપણે કહી શકીએ એ સ્લોગન રહ્યું છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। કે ભારતીય જનતા પાર્ટી એ સૌને સાથે લઈને ચાલનારી પાર્ટી છે, એ જગ જાહેર છે। તમામ વર્ગના લોકો ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક કાર્યકર્તા તરીકે કાર્ય કરે છે, ક્યાંક ને ક્યાંક નેતા તરીકે અમારા કાર્ય કરતા હોય છે, માર્ગદર્શન આપતા હોય છે, પ્રજાના હિતના કાર્યો કરતા હોય છે જ્યારે ચૂંટાઈને આવતા હોય છે ત્યારે। એટલે તમામ વર્ગનું સમર્થન ભારતીય જનતા પાર્ટીની સાથે છે। અને જ્યારે હવે આવનારો જે ત્રીજો છે લોકસભા, જ્યારે બે લોકસભા આપણે આગળ જોઈ 2014 અને 2019, એ બંને લોકસભાની અંદર આપણે જોયું ચૂંટણીના પરિણામો અને પરિણામ બાદ જે કાર્ય થયા છે, ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે કામ, જે એના મેનિફેસ્ટોમાં જે કહે છે તે કામ પૂરા કરે છે। એટલે એક રિપોર્ટ કાર્ડ આધારિત એક રાજનીતિ, જે વિકાસની રાજનીતિ, એક જે નવી સિસ્ટમ કે અમે જે કીધું છે એનું આ રિપોર્ટ કાર્ડ છે, એ રિપોર્ટ કાર્ડ લઈને પ્રજાની વચ્ચે જાય છે। અને એ આપણે જોયું છે વિશ્વની અંદર આજે ભારતનું જે સ્થાન બન્યું છે, આજે 5મા નંબરની સૌથી મોટી ઇકોનોમી આજે ભારત દેશ બની ચૂક્યો છે। નજીકના ભવિષ્યમાં આપણે 3જા નંબરની ઇકોનોમીમાં જઈશું। ત્યારે એ ઇકોનોમી વધે છે ત્યારે દેશના દરેક નાગરિકની ઇકોનોમી પણ એની સાથે વધતી હોય છે। પ્રાથમિક માળખાકીય સુવિધાઓ આપણે જોઈ લઈએ, એ બધું જ આપણે જોઈએ છે। રોડ રસ્તા જોઈ લઈએ, ઇલેક્ટ્રિસિટી જોઈ લઈએ, આ તમામ ખેતી વિષયક આપણે જોઈએ તો કેટલું બધું આપણે આગળ વધી ચૂક્યા છે। આ બધી જ જો એક પરિબળને ધ્યાન રાખવામાં આવે તો કુલ મિલા કે રિપોર્ટ કાર્ડ જે મૂકવામાં આવે છે એ બધું જ મૂકવામાં આવે છે। એની અંદર પ્રજા જોતી હોય છે, એમાં દરેક નાગરિક જોતા હોય છે કે કઈ સરકાર કેટલું કામ કરતી હોય છે। અને એના આધારે અમને વિશ્વાસ છે કે ભવિષ્યમાં પણ ભારતીય જનતા પાર્ટી બમ્પર આગળ લીડ સાથે વધશે। ચોક્કસથી। કાદરી સાહેબ, આપ જણાવો, જે પ્રમાણે સાવંતભાઈએ કહ્યું કે તમામ પક્ષ, જે સમાજો છે તે આ પક્ષની સાથે છે, ભારતીય જનતા પાર્ટી સાથે છે અને અંદરો અંદર કાર્યકર્તાઓ છે અને કામ પણ કરી રહ્યા છે। પરંતુ તમને લાગે છે કે આ ક્ષત્રિય સમાજ છે તેઓએ કોઈ ચોખવટ તો અત્યાર સુધી નથી કરી કે અમે ભાજપમાં નહીં જઈએ તો બીજે ક્યાં જઈશું? તમને શું લાગે છે, કોંગ્રેસ તરફ વળી શકે છે? રિપોર્ટ કાર્ડની વાત કરી ભાઈ શ્રી પંડ્યાએ। હું જોઈ રહ્યો છું આટલા બધા લેક્ચરો મોદી સાહેબના, એમાં કોઈ રિપોર્ટ કાર્ડની વાત નથી। હમણાં બી તમે કીધું મધ્યપ્રદેશમાં એમણે વાત કરી કોંગ્રેસ પર પ્રહારો, સિવાય કોંગ્રેસના પ્રહાર કરવા સિવાય કંઈ બીજું છે નહીં। અને જે આઈડિયોલોજી સાથે જોડાયેલા છે ને, ગોલવેલકર આઈડિયોલોજી, તમે એક ચોપડી છે વી ઓર અવર નેશનહુડ ડિફાઇન્ડ, એની અંદર એવું કેટેગોરિકલ લખ્યું છે કે દેશની 75% વસ્તી સંપત્તિ વેચી નાખી પ્રજાને ભિખારી બનાવી રાખવી, જેથી પોતે 7 જન્મો સુધી સત્તા ટકી રહે। આ સૂત્ર સાથેની પરિસ્થિતિ, જેમાં મેં પહેલા બી કીધું, તમે નહોતા, કે 80% લોકોને, તમારે 80 કરોડ લોકોને અનાજ આપવાનું। આ જે ગરીબોને જે રીતે, અને તમે અમીરો માટે શું કરો છો? તમે એમની બધી લોનો માફ। બેંકનો માણસ છું, મારો સવાલ એ નથી, હું તમને હું સવાલ પર આવું છું તમારી પાસે। મને તમે બીજા કોઈને રોકતા નથી, બિલકુલ, હા, કાઇન્ડલી યુ હિયર મી।
એવું નથી, પણ મને મારા નહીં, સવાલનો એક મિનિટ, હા યુ હિયર મી, હું ત્યાં આવું છું તમારા સવાલ ઓકે તરફ. ઓકે ચલો હા. કેરી ઓન. કે બેંકની લોનો જેમની બંધ કરી અને એ બેંકની લોન કેટલા કરોડો રૂપિયાની, તો શું એ સંપત્તિ એ પૈસા ગરીબો માટે ન વાપરી શક્યા હોત? એટલે જે રિપોર્ટ કાર્ડની વાત કરવાની છે, એ રિપોર્ટ કાર્ડમાં મને એ બતાવે કે ગુજરાતની અંદર કઈ ઇન્ડસ્ટ્રી નવી થઈ. ટાટાને આપણે 1 રૂપિયામાં જમીન આપી નેનો માટે, નેનો બંધ છે અત્યારે, અને એના હોલ્ડિંગો નરેન્દ્રભાઈના એટલા બધા લાગ્યા આખા અમદાવાદ શહેરની અંદર, જેની કોઈ લિમિટ નહીં. તમે મને એ કહો કે માધવસિંહ સોલંકીએ એમની સરકારમાં જનરલ મોટર્સને હાલોલમાં જગ્યા આપી, કોઈ પબ્લિસિટી નહીં થઈ ક્યારેય પણ. આટલી બધી જીઆઈડીસીઓ બની કોંગ્રેસમાં, કોઈ પબ્લિસિટી નહીં. જીએમડીસી બની, કોઈ પબ્લિસિટી નહીં. આઈઆઈએમઓ બની, કોઈ પબ્લિસિટી નહીં. આઈઆઈટી બની, કશું જ નહીં. તો એની સામે કોઈ એ તો ફિગરો તો મૂકો કે ક્યાં તમે આ 10 વર્ષમાં શું કર્યું. હા, કાંકરિયા કાર્નિવલ, કાઈટ ઉત્સવ, એટલે પૈસાના વેડફવાના પ્રજાના, આ સિવાય અને બધે મસ્તી કરો, બસ લહેર કરો, ઉત્સવ કરો. શેના ઉત્સવ? જ્યાં ગરીબોની પરિસ્થિતિ તમે સુધારતા નથી. એટલે એ પરિસ્થિતિમાં કોંગ્રેસની જે આઈડિયોલોજી છે અને જે મેનિફેસ્ટો સાથે કોંગ્રેસ આ વખત આવી છે કે ન્યાય, આની પહેલા બી મેં કીધું ઇન્સાફ માટે ચોક્કસ તમારે બહાર આવવું પડે. કારણ કે જે યુવાઓને ઇન્સાફ નથી મળતો, જે ખેડૂતોને ઇન્સાફ નથી મળતો, જે સ્ત્રીઓને નથી મળતો ઇન્સાફ, જે લોકો આદિવાસીઓ છે એમને ઇન્સાફ નથી મળતો, શિડ્યુલ કાસ્ટને નથી મળતો, ચોક્કસ માઇનોરિટીને ઇન્સાફ નથી મળતો. તો આ બધી પરિસ્થિતિની અંદર એક આખો મેનિફેસ્ટો એવો તૈયાર થયો પહેલી વાર કોંગ્રેસની અંદર. હું એમ માનું છું, હું 74 વર્ષની ઉંમરે તમારી સાથે વાત કરી રહ્યો છું કે મેં મેનિફેસ્ટો બધા બહુ જોયા છે, પણ એની અંદર સ્પેસિફિક મેન્શન છે આ વખતે. અને બધાને જે નાણાકીય બી સપોર્ટ કરવાની જે વાત છે આખી પરિસ્થિતિમાં, એની અંદર એવું દેખાય છે કે આ વખતે સીન બદલાશે. અને સીન એવો બદલાશે કે ગઈકાલે તો તમે જોતા હશો કે નહીં મને ખબર નહીં, યુટ્યુબ પર એક સર્વે આવ્યો છે અને એ સર્વે બહુ મોટા પત્રકારનો છે. 303 સીટ સાથે ઇન્ડિયા ગવર્મેન્ટ બને છે, ઇન્ડિયા અલાયન્સની, અને 205 મોદી સાહેબ ઘેર પાછા આવે છે. એટલે આમાં કેવું છે, એવું નથી 1977ની ચૂંટણી આપણી સામે છે, 1984ની ચૂંટણી પણ આપણી સામે છે. 1977ની ચૂંટણીમાં ઇમરજન્સી વખતે પરિસ્થિતિ એ થઈ હતી કે ઇન્દિરા ગાંધી સીધા 156 પર આવી ગયા હતા. અત્યારે અઘોષિત કટોકટી છે. આ એમ ના માનો તમે, આ સરમુખત્યારશાહી ઓલમોસ્ટ ચાલુ છે આ દેશમાં. તો એની સામે હિન્દુ મુસ્લિમ કાર્ડ નહીં ચાલે. તમે કોઈ સંજોગોમાં નહીં છે. હિન્દુ ભાઈઓ કોઈ એવા બધા સમજદાર છે, બધા સમજે છે કે આપણા માટે કશું થતું નથી આ. એટલે અલ્ટિમેટલી આ વખતે અંડર કરંટ એવો છે કે જેની અંદર ગુજરાતની અંદર 16 સીટો કોંગ્રેસ લઈ જશે. મને તો ભાજપના માણસોએ બી કીધું છે કે આ વખતે અમે શહેરોમાં જીતીશું, અમને બાકીની ખબર નથી. એટલે એ પરિસ્થિતિમાં એવું દેખાય છે કે આ વખતે જે કંઈ બી થઈ રહ્યું, તમે બિહારને લો, છે કોઈ જગ્યા તમારી પાસે બિહારમાં? જે સીટો ગઈ વખત આવી તે નહોતી આવવાની, મહારાષ્ટ્રમાં બી નહીં આવે, તમે કલકત્તામાં પણ નહીં આવે, તમને આસામમાં પણ ઓછી થઈ જશે, તમે છત્તીસગઢમાં હેરાન થશો, તમે મધ્યપ્રદેશમાં પ્રોબ્લેમ છે, તમારે રાજસ્થાનમાં પ્રોબ્લેમ છે. તો એ બધી પરિસ્થિતિનો કાલે એણે આંક આપ્યો છે એ પત્રકારે કે કઈ કઈ જગ્યાએ સૌથી ઓછી એણે ગુજરાતમાં 9 સીટો આપવાની વાત કરી છે. એટલે તમે અંદાજ લગાવી શકો છો કે આ આજનું પિક્ચર નથી, આ પિક્ચર આવી રહ્યું છે જે રીતે, એમાં એવું દેખાય છે કે મોદી સાહેબ. અને પહેલા પણ એવું લાગતું હતું કે ગુજરાતની ચૂંટણી છે તે એક તરફી હોઈ શકે છે, પરંતુ છેલ્લા ઘણા એવા સમીકરણો બદલાયા છે અને ઘણી એવી ડઝનબદ્ધ બેઠકો હતી જ્યાં સમીકરણો આખા બદલાઈ ચુક્યા છે. આપણી સાથે મિલનભાઈ ખીરા જોડાઈ ચુક્યા છે, રાજકીય વિશ્લેષક છે. મિલનભાઈ, આપ એ જણાવો કે પહેલા તો એવું લાગતું હતું કે ગુજરાતની અંદર એવું કઈ તો આપણે મિલનભાઈને આગળ વાત કરતા રહીશું, પરંતુ અત્યારે જે બ્રેકિંગ સામે આવી રહ્યા છે તેના પર નજર કરીશું. રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં 47% મતદાન થઈ ચુક્યું છે. કચ્છની અંદર 41.18% મતદાન નોંધાઈ ચુક્યું છે. તો જૂનાગઢની વાત કરીએ તો 44.47% મતદાન થઈ ચુક્યું છે અને આ આંકડાકીય માહિતી સત્તાવાર રીતે સામે આવી રહી છે, જેમાં અમદાવાદ પૂર્વમાં 43.55% જેટલું મતદાન થઈ ચુક્યું છે. તો મહેસાણાની અંદર પણ 48.15% મતદાન થયું છે અને આ આંકડા પણ સામે આવી રહ્યા છે.
તો અત્યાર સુધીની વાત કરીએ તો રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં 47.3% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. કચ્છની વાત કરીએ તો 41.18% મતદાન તે પંથકમાં પણ થઈ ચૂક્યું છે અને જૂનાગઢની વાત કરીએ તો ત્યાં પણ 44.47% મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે. અમદાવાદ પૂર્વમાં પણ 43.55% મતદાન થઈ ચૂક્યું છે, જે ઓછું કહી શકાય છે. મહેસાણામાં પણ 48.15% મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. આ આંકડા છે તે 3 વાગ્યા સુધીના સામે આવી રહ્યા છે. આંકડો અપડેટ કરવામાં આવ્યો છે અને આણંદમાં પણ 52.49% મતદાન થઈ ચૂક્યું છે. તો આ તરફ બનાસકાંઠામાં પણ 55.74% મતદાન થઈ ચૂક્યું છે. બનાસકાંઠા સૌથી આગળ હતું, પરંતુ હવે આણંદ અત્યારે આગળ દેખાઈ રહ્યું છે. પાટણમાં 46.69 જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. તો સાબરકાંઠામાં પણ 50 ને પાર પહોંચી ચૂક્યું છે. મતદાન 50% ઉપર મતદાન થઈ ચૂક્યું છે. તો ગાંધીનગરમાં પણ 48.99% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે. અમદાવાદ પશ્ચિમમાં પણ 42.21% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. તો સુરેન્દ્રનગરમાં પણ 40.93% મતદાન થઈ ચૂક્યું છે. આ આંકડાકીય માહિતી સામે આવી રહી છે, સત્તાવાર રીતે સામે આવી રહી છે. ત્યારે રાજકોટથી પણ 46.47% મતદાન થયા હોવાની વિગત મળી છે. પોરબંદરમાં પણ 37.96% મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. જામનગરની વાત કરીએ તો જામનગરમાં પણ 42.52% જેટલું મતદાન અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. મતદાતાઓમાં પણ ક્યાંક ઉત્સાહ છે તેવું લાગી રહ્યું છે. 3 વાગ્યા સુધીના આ આંકડા છે તે સામે આવ્યા છે. અમરેલીમાં ઓછું કહી શકાય છે, 37.82% મતદાન થઈ ચૂક્યું છે. તો ભાવનગરની વાત કરીએ તો ત્યાં પણ 40.96% જેટલું મતદાન અત્યાર સુધી નોંધાયું છે. ખેડામાં પણ 46.11% મતદાન હાલ સુધીમાં થઈ ચૂક્યું છે. જો વાત કરીએ પંચમહાલની તો પંચમહાલમાં પણ 45.72% જેટલું મતદાન છે તે થઈ ચૂક્યું છે. દાહોદમાં પણ 46.97% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. એટલે ઓવરઓલ કહી શકાય છે કે જે વિસ્તારો છે તેની અંદર 50%ની આસપાસ જેટલું મતદાન ક્યારેક થઈ શકે છે. 5 વાગ્યા સુધીમાં રાજ્યમાં 3 વાગ્યા સુધીનું આ આંકડાકીય માહિતી સામે આવી છે, જેની અંદર 47% જેટલું મતદાન હાલ થઈ ચૂક્યું છે. કચ્છમાં પણ 41.18% મતદાન નોંધાયું છે. તો આ તરફ જૂનાગઢમાં પણ 44.47% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. અમદાવાદ પૂર્વમાં પણ 43.55% જેટલું મતદાન થયું છે. તો મહેસાણામાં પણ 48.15% મતદાન અત્યાર સુધીમાં નોંધાઈ ચૂક્યું છે. આ આંકડાકીય માહિતી છે સામે આવી રહી છે. 3 વાગ્યા સુધીની અપડેટ છે. મિલનભાઈ, આપ જણાવો કે પહેલા એવું લાગતું હતું કે ગુજરાતની જે તમામ બેઠકો છે તે ત્યાં કોઈ રસપ્રદ એવું વાતાવરણ નહીં ઊભું થાય, પરંતુ આ રાજકારણ છે અને અત્યારે અને ગમે ત્યારે કંઈ પણ થઈ શકે છે. પરંતુ આ બધા વચ્ચે મારે એ સમજવું છે કે બનાસકાંઠામાં પહેલા મહિલા સાંસદ છે તે સામે આવવાના છે અને પ્રથમ વખત આ બેઠક પરથી કોઈ મહિલા સાંસદ જે મતદાતાઓ છે તેઓને મળશે. શું કહેશો? જી, આ વખતની જે ચૂંટણી છે એમાં પહેલા તો સૌથી પ્રથમ વખત એવું લાગતું હતું કે એકતરફી જ રહેશે, પણ થોડાક જે નેતાઓએ જે વિધિ વિધાનો બોલી ચૂક્યા છે મીડિયાની સામે, એના હિસાબે જે ચૂંટણી જે છે તે થોડી રસપ્રદ બની છે અને ચૂંટણીની અંદર એવું કહી શકાય કે ભાઈ ચૂંટણીની અંદર થોડોક જાન ફૂંકાયેલો છે. આ વખતની જે ચૂંટણી જે છે છતાં પણ મને હજી એવું લાગી રહ્યું છે કે હજી પણ એકતરફી જ છે, કારણ કે જે કોંગ્રેસ તરફથી જે રીતના પ્રચાર થવો જોતો હતો, પ્રજા સુધી પહોંચવાની જે જરૂરિયાત હતી એની અંદર તે ઊણી ઉતરી રહી છે. હવે વાત કરીએ બનાસકાંઠાની, તો બનાસકાંઠાની અંદર ગનીબેન ઠાકોર જે છે તેમનું નામ ખૂબ સારું અને મોટું છે, પણ આ વખતે જે રીતના વડાપ્રધાને ત્યાં સભા કરી, ચૂંટણીની સભા કરી, અને વડાપ્રધાનની એક ખાસિયત છે કે તે બાકીની બધી વાતોની સાથોસાથ એક વસ્તુ છેલ્લે 100% કહીને જાય છે કે તમારે બેન મને મત આપવાનો છે, ઉમેદવારને મત નથી આપવાનો. એટલે આ જે શબ્દો જે છે તે ક્યાંક ને ક્યાંક જે પબ્લિક જે છે એને ટચ કરી જાય છે અને એ લોકો ઉમેદવારને ભૂલી જાય છે અને માત્ર નરેન્દ્ર મોદીને યાદ રાખી અને મતદાન થતું હોય છે. આવું ઘણી વખત ભૂતકાળમાં પણ બની ચૂકેલું છે. અને જે રીતના અત્યારના જે સીટો ઉપર તકલીફ હતી કે અથવા તો એવું કહી શકાય કે જ્યાં આગળ વિરોધ હતો, એ બધી જગ્યાએ વડાપ્રધાન શ્રીએ ચૂંટણી સભાઓ કરી લીધેલી છે અને બધી જગ્યાએ સેમ સ્ટેટમેન્ટ એને આપેલું પણ છે. તમારે ઉમેદવારને જોઈને મત નથી આપવાનો, તમારે મને જોઈને મત આપવાનો છે અને મારા હાથ તમારે મજબૂત કરવાના છે. એટલે એવું જોતા ક્યાંક ને ક્યાંક લાગે છે કે ભાઈ હજી આ જે ચૂંટણી જે છે તે એકતરફી રહેશે અને કોંગ્રેસનું જે છે ભલે જુવાડ છે, પબ્લિક જે છે સમજે છે કે ભાઈ મોંઘવારી, બેરોજગારીના બધા જે પાયાના પ્રશ્નો જે છે તે ઉભા છે, પણ હવે પાયાના પ્રશ્નોની સામે જે રીતે તમારે કોંગ્રેસ પબ્લિક સુધી પહોંચવાની જરૂર હતી
પબ્લિક માટે જે પ્રશ્નો ઉઠાવવાની જરૂરિયાત જી મિલનભાઈ, હતી, એક એ સમાચાર નહોતી સામે આવી મળી રહ્યા છે, તેના પર નજર કરી લઈશું અને ત્યારબાદ આપણે ફરી ચર્ચામાં મળીશું, આગળ વધારીશું. રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં અત્યાર સુધીમાં 47% જેટલું મતદાન કરવામાં આવી ચૂક્યું છે. કચ્છમાં 41.18% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. અને બીજા સમાચાર પણ સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીશું. તો એક મતદાતા માટે બનેલા મતદાર મથકમાં પણ મતદાન કરવામાં આવ્યું છે. બાણેજ ખાતે મહંત હરિદાસજીએ મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને તેમના માટે સ્પેશિયલ આ મત મથક છે તે તૈયાર કરવામાં આવ્યો હતો. જૂનાગઢ લોકસભામાં એક મતદાર માટે બૂથ બનાવવામાં આવ્યો છે. બાણેજ ખાતે આ સમગ્ર ઘટના બની છે અને આ મહંત હરિદાસજી જે મતાધિકારનો તેઓએ ઉપયોગ કર્યો છે. જૂનાગઢ લોકસભામાં એક જ મતદાર માટે બૂથ તૈયાર કરવામાં આવ્યો છે અને તેની અંદર તેમના દ્વારા મતદાન પણ કરવામાં આવ્યો છે. એક મતદાતા માટે આ વિશેષ બૂથ છે તેનો તૈયાર કરવામાં આવ્યો છે. બાણેજ ખાતે તેને તૈયાર કરવામાં આવ્યો છે અને ત્યાં મહંત હરિદાસજી દ્વારા મતાધિકારનો ઉપયોગ કરાયો. છોટાઉદેપુર લોકસભા બેઠક પર મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને વહેલી સવારથી જ તે શરૂ થઈ ચૂકી હતી. મતદાન મથકો પર મતદાન થઈ રહ્યું છે. લોકો હજુ પણ પોતાના જે મતાધિકારનો ઉપયોગ કરવા માટે આવી રહ્યા છે, પોતાની ફરજ નિભાવી રહ્યા છે. બોડેલી મતદાન મથકો પર મતદાતાઓ છે તે હજુ પણ કતારોમાં જોવા મળી રહ્યા છે. મતદાનને લઈ અને યુવા મતદારોમાં પણ ક્યાંક ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોડેલી ખાતે લાંબી કતારોમાં હજુ પણ મતદાતાઓ છે તે જોવા મળી રહ્યા છે. તો આ તરફ ધોળકામાં 95 વર્ષના વૃદ્ધાએ કર્યું છે મતદાન. યુવાનોને પ્રેરવા માટેનો આ કિસ્સો કહી શકાય છે જે સામે આવ્યો છે. કાડીપરા ગામે વૃદ્ધ દાદી દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. 95 વર્ષની ઉંમર થઈ છે છતાં પણ તેઓ પોતાનો જે અધિકાર છે, પોતાની ફરજ કહી શકાય છે, ત્યાં તેઓ પહોંચ્યા છે અને મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કાડીપરા ગામે આ વૃદ્ધ દાદી છે, વૃદ્ધ મહિલા છે, તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ત્યારે ધોળકા ખાતે 95 વર્ષના વૃદ્ધાએ મતદાન કર્યું. ધંધુકાથી ચોંકાવનારો આંકડો સામે આવી રહ્યો છે. ધંધુકામાં બપોર સુધી એક જ વ્યક્તિ દ્વારા મતદાન કરવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે. આ પ્રથમ બૂથ છે જ્યાં આ પ્રકારનું થયું છે. રતનપર ગામે 2:30 વાગ્યા સુધીમાં માત્ર એક જ મત પડ્યો છે. 318 મતમાંથી 8 કલાકમાં માત્ર એક જ મત પડ્યો છે. આ પ્રથમ બૂથ છે જે સામે આવી રહ્યો છે. રતનપર ગામે 2:30 વાગ્યા સુધીમાં માત્ર એક જ મત પડ્યો છે. 318 જેટલા મત ત્યાં છે પરંતુ તેમાંથી ફક્ત એક જ મત પડ્યો છે. 8 કલાકનો લાંબો સમય વીતી ચૂક્યા બાદ પણ એક જ વ્યક્તિ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ધંધુકાથી આ કિસ્સો સામે આવી રહ્યો છે. ચોંકાવનારો પણ કહી શકાય છે. રતનપર ગામે 2:30 વાગ્યા સુધીમાં માત્ર એક જ મતદાતાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કુલ મળી અને 318 જેટલા મત છે અને તેની અંદરથી માત્ર એક જ મત પડ્યો છે. ચોંકાવનારું પણ કહી શકાય છે. હું આ મંતવ્ય ન્યૂઝનો આભાર માનું છું કે તમે આ નાના એવા ગામની અંદર અમારી ગામની હાજરી આપી. બીજું અમારી આ શાળા 1.5 વર્ષથી નાના છોકરાઓનું ભણવાનું બંધ છે. 1.5 વર્ષથી આ નાના છોકરાઓને 3 થી 4 કિલોમીટર સુધી ભણવા કેવી રીતે અમારા છોકરાઓ જઈ શકે? એના માટે સરકારને અમે વારંવાર રજૂઆત કરી, સત્ય અમારું કોઈ સાંભળવા તૈયાર નથી. પછી અત્યારે મામલતદાર સાહેબ આવ્યા, કલેક્ટર સાહેબ આવ્યા, બધાએ આવીને અમને આશ્વાસન આપ્યું કે અમે તમારી શાળા ચાલુ કરશું. મોરબીમાં એસપી રાહુલ ત્રિપાઠીએ સંવેદનશીલ બૂથોની મુલાકાત લીધી છે. ડીવાયએસપી સમેત પીએસઆઈ, એલસીબી અને એસઓજીની ટીમોને પણ તૈનાત કરવામાં આવી છે. એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જુદા જુદા 56 બૂથની મુલાકાત પણ કરવામાં આવી છે. ડીવાયએસપી સમેત પીએસઆઈ, એલસીબી અને એસઓજીની ટીમો છે તેને પણ ખડે પગે રાખવામાં આવી છે, તૈનાત કરાય છે. એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા જુદા જુદા 56 બૂથની મુલાકાત પણ લેવામાં આવી છે. તો મોરબીથી સમાચાર. મોરબીમાં એસપી રાહુલ ત્રિપાઠીએ સંવેદનશીલ બૂથોની મુલાકાત લીધી છે. વડોદરાની અંદર મતદારે અનોખી રીતે મતદાન કર્યું છે. આ સમાચાર વડોદરાથી મળી રહ્યા છે. હનુમાનજીનો વેશ ધારણ કરી અને મતદાતા છે તે મતદાન કરવા માટે પહોંચ્યો હતો. ત્યારે હનુમાનજીનો વેશ ધારણ કરતા તેઓ આકર્ષણનું કેન્દ્ર પણ બન્યા હતા. ત્યારે હનુમાનજીનો વેશ ધારણ કરી અને તેઓ મતદાન કરવા માટે બૂથ પર પહોંચ્યા હતા અને આકર્ષણનું કેન્દ્ર પણ તેઓ બન્યા હતા. હનુમાનજીનો વેશ ધારણ કર્યો હતો મતદાતાએ
અને ત્યારબાદ તેઓ બૂથ પર પહોંચ્યા હતા મતદાન કરવા માટે. વડોદરામાં મતદારે અનોખી રીતે મતદાન કર્યું છે. હનુમાનજીનું વેશ ધારણ કરી અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તો અમરેલીની અંદર 31.48% મતદાન થઈ ચૂક્યું છે. આંકડા સામે આવી રહ્યા છે. સત્તાવાર રીતે ગરમીની સીધી અસર મતદાન પર જોવા મળી રહી હોય તેવું સ્પષ્ટપણે આ આંકડા પરથી કહી શકાય છે. મતદાન મથકો પર લોકોની પાંખી હાજરી ત્યાં જોવા મળી રહી છે. તો ગરમીની સીધી અસર પડી હોય તેવું સ્પષ્ટપણે વર્તાઈ રહ્યું છે, કારણ કે આંકડો ખૂબ જ નીચે છે. મતદાન મથકો પર લોકોની પાંખી હાજરી નોંધાઈ. સમગ્ર ગુજરાતમાં મતદાન થઈ રહ્યું છે. ત્યારે આપણે વાત કરીએ તો અમરેલી જિલ્લાની અંદર પણ તાપમાનનો પારો આજે આસમાને પહોંચ્યો છે. સવારથી તો બપોરે 1 વાગ્યા સુધીમાં 31.38 સુધીનું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે હાલ આપણે અમરેલી શહેરની તો વાત બરોબર છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો અહીંયા ગ્રામ્ય વિસ્તારોની અંદર જે મતદાનના જે બૂથ છે, બૂથ પર અત્યારે મતદારોનું અત્યારે ક્યાંક ને ક્યાંક એકલદોકલ આવતા હોય તેવું જોવા મળી રહ્યું છે. અને બૂથ પર જે એના કર્મચારીઓ છે એ પણ અત્યારે માત્ર બેઠા હોય તેવું જોવા મળી રહ્યું છે. ત્યારે હાલ અમરેલી જિલ્લાની અંદર અને આ અમરેલી તાલુકાનું જે ગામ છે આ વડેરા, અને આ વડેરા ગામનું કુલ મતદાન 2300 આસપાસનું મતદાન છે, અને સવારથી તો અત્યાર સુધીમાં 700 ની આસપાસ મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે અમરેલી જિલ્લાની અંદર જે મતદારોમાં ક્યાંક ને ક્યાંક આપણે ઉદાસીનતા જો માની શકીએ છીએ, અને ક્યાંક ને ક્યાંક આ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો એ પણ માની શકીએ છીએ. અને અમરેલી જિલ્લાની અંદર ક્યાંક નેતાઓની પણ ઉદાસીનતાને લઈને આ પ્રમાણેનું આપણે માની શકીએ છીએ. પરેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ. બનાસકાંઠાના દાંતીવાડામાં વૃદ્ધો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. દાંતીવાડાની અંદર મતદાતાઓની સંખ્યા વધી છે. ધોમધખતા તાપમાં પણ વૃદ્ધો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તો બનાસકાંઠાના દાંતીવાડાથી સમાચાર. દાંતીવાડાની અંદર વૃદ્ધો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ધોમધખતા તાપમાં અને ગરમીમાં તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો તમને અમે બનાસકાંઠાથી બતાવી રહ્યા છીએ. દાંતીવાડાના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે. વૃદ્ધો દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. બનાસકાંઠાના દાંતીવાડામાં મતદાતાઓની લાંબી કતારો હજુ પણ યથાવત જોવા મળી રહી છે. ત્યારે વૃદ્ધોની સંખ્યામાં પણ અહીં વધારો જોવા મળી રહ્યો છે. વૃદ્ધો દ્વારા મતદાન કરાયું. તો આ સમાચાર સામે આવી રહ્યા છે કે મતદાન મથક બહાર પૌવા ખાવા ભારે પડ્યા છે. વડોદરામાં બટાકા પૌવા બાદ ફૂડ પોઈઝનિંગ થયા હોવાની એક ઘટના છે ચોંકાવનારી, તે સામે આવી રહી છે. મફતના બટાકા પૌવા શ્રમજીવીઓ માટે બન્યા છે ઘાતક. ત્યારે 25 જેટલા શ્રમજીવીઓને ફૂડ પોઈઝનિંગની અસર પણ જોવા મળી રહી છે. સૂર્યનગર મતદાન મથક પર પૌવાનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે આરોગ્ય બાદ ફૂડ પોઈઝનિંગની અસર છે તે જોવા મળી રહી છે. બટાકા પૌવા ખાતાની સાથે જ ઉલટી થવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે. તો શ્રમજીવીઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવાની પણ ફરજ પડી છે, અને આ તમામ લોકો છે તેઓને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે સારવાર અર્થે. ત્યારે કહી શકાય કે મફતના બટાકા પૌવા ખાવા આ લોકોને ભારે પડ્યા છે. તો અમદાવાદની અંદર લકવાગ્રસ્ત મતદારે મતદાન કર્યું છે. મતદાન કરવાની ઈચ્છા વ્યક્ત કરતા યુવાનો દ્વારા તેમને મદદ કરવામાં આવી છે, અને સ્થાનિક યુવાઓએ વ્હીલચેર સાથે લઈ અને તેઓને મતદાન મથક સુધી પહોંચાડ્યા હતા. મતદાન કરવાની ઈચ્છા તેઓએ વ્યક્ત કરી હતી, અને ત્યારબાદ યુવાનો દ્વારા તેમને મદદ કરવામાં આવી હતી. સ્થાનિક યુવાનો દ્વારા તેમને મદદ કરાઈ અને વ્હીલચેર મારફતે તેઓને બૂથ પર લઈ જવામાં આવ્યા હતા, અને તેઓએ મતદાન પણ કર્યું છે. અમદાવાદમાં લકવાગ્રસ્ત મતદારે મતદાન કર્યું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ તેમણે કર્યો છે. રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકોટથી આ સમાચાર. રાજકોટમાં વધુ એક વિડીયો સામે આવ્યો છે. રાજકોટની અંદરથી આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. પરેશ ધાનાણીનો શેરડીના ચાકડા પર હાથ અજમાવતા હોવાનો આ વિડીયો સામે આવ્યો છે. પરેશ ધાનાણીનો અનોખો અંદાજ અત્યારે સામે આવી રહ્યો છે. આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થયો છે. પરેશ ધાનાણી દ્વારા
શેરડીના ચાપખા પર હાથ અજમાવવામાં આવ્યો છે. પરેશ ધાનાણીનો અનોખો અંદાજ આજે અહીં જોવા મળી રહ્યો છે આ વિડીયોની અંદર. ત્યારે આ વિડીયો પણ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. રાજકોટમાં વધુ એક વિડીયો ફરતો થયો છે. તો આ તરફ ગરમીનો પારો વધતાની સાથે જ પોલિંગ બૂથ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. મતદાતાઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. 3 વાગ્યા સુધી રાજ્યમાં અંદાજિત 40% જેટલું મતદાન થઈ ચૂક્યું છે. ગરમીના કારણે મતદાતાઓની વોટિંગમાં નીરસતા પણ જોવા મળી રહી છે. 3 વાગ્યા સુધીમાં આંકડો સામે આવ્યો છે, જેમાં રાજ્યમાં અંદાજિત 40%થી જેટલું મતદાન થઈ ચૂક્યું છે. ત્યારે ગરમીના કારણે મતદારોની વોટિંગમાં ક્યાંક નીરસતા પણ સામે આવી રહી છે. કાળઝાળ ગરમીને લઈ અને હવે જે ગરમીનો પારો વધી ચૂક્યો છે તેને લઈ અને પોલિંગ બૂથ પર સન્નાટો છવાયો હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે 3 વાગ્યા સુધીમાં રાજ્યમાં અંદાજિત 40% જેટલું મતદાન નોંધાઈ ચૂક્યું છે અને આ ગરમીના કારણે જ મતદાતાઓ છે તેની અંદર ક્યાંક નિરસતા જોવા મળી રહી છે. રાજકોટ જિલ્લા મુખ્ય ચૂંટણી અધિકારી દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તેમણે પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. અધિકારી પ્રભવ જોશીએ તેમના ધર્મપત્ની જોડે જ મતદાન કર્યું છે. તમામ મતદારો સાથે લાઇનમાં ઉભા રહી અને તેમણે પણ મતદાન કર્યું છે. મતાધિકારનો ઉપયોગ કર્યો છે. કલેક્ટર પ્રભવ જોશીએ મતદાતાઓને મતદાન માટે પણ અપીલ કરી છે અને અધિકારી પ્રભવ જોશીએ તેમના ધર્મપત્ની સાથે મતદાન કર્યું છે. તો આ તરફ પંચમહાલના ભાજપના ઉમેદવાર દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. આ સમાચાર મળી રહ્યા છે, જેમાં રાજપાલસિંહ જાદવ ભાજપના ઉમેદવાર છે અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. પરિવાર સાથે તેઓએ મતદાન કર્યું છે. રાજપાલસિંહ જાદવ દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. ભાજપના તેઓ ઉમેદવાર છે અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તેમના પરિવાર સાથે મળી અને તેમના દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. પોતાના મતાધિકારનો ઉપયોગ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આ દ્રશ્યો તમે જોઈ શકો છો. પંચમહાલના ભાજપના ઉમેદવાર છે. ડીજીપી વિકાસ સહાય દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. તેમણે પણ મતાધિકારનો ઉપયોગ કર્યો છે. વિકાસ સહાયે ધર્મપત્ની સાથે મતદાન કર્યું છે. તો આ સમાચાર મળી રહ્યા છે, જેની અંદર ડીજીપી દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે. વિકાસ સહાય દ્વારા મતદાન કરવામાં આવ્યું છે. વિકાસ સહાયે પોતાની ધર્મપત્ની સાથે મતદાન કર્યું છે. મતદાન મથકે પહોંચી અને કર્યું છે મતદાન. તો સવારથી લઈ અને અત્યાર સુધીની તમામ વિગતો અમે તમારી સુધી પહોંચાડતા રહીશું અને તમામ અપડેટ્સ પણ આપતા રહીશું. પરંતુ અત્યારે સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.